સેના પ્રેઝન્ટ પ્રોપર્ટી બજાર. નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી બજાર અને હું છું વિક્રમ પાઠક. અત્યાર સુધી અમે ગુજરાતના અલગ અલગ શહેરોની મુલાકાત કરાવી અને અત્યાર સુધી આપણે બતાવ્યા કેવા પ્રકારના પ્રોપર્ટી ઓપ્શન્સ આપના માટે અવેલેબલ છે. પરંતુ આજે આપણે જે વાત કરી રહ્યા છે વડોદરા શહેરની, અને ફરી એક વખત અહીંયા આપણે એ પણ જણાવીએ કે પ્રોપર્ટી માટેના ખાસા વેરિએશન સાથેના ઓપ્શન્સ આપના માટે અહીંયા અવેલેબલ છે. જે રીતના આપ જોઈ રહ્યા છો કે વડોદરા, અમદાવાદ અને સુરતની વચ્ચેનું એક શહેર છે અને સાથે મુંબઈ સાથે પણ એટલું જ કનેક્ટેડ છે. આ રોડ ટ્રાન્સપોર્ટેશનને સાથે કનેક્ટેડ શહેર ખાસી રીતના વિકસી રહ્યું છે. તો આ જ વિકાસની સાથે અહીંયા પ્રોપર્ટી બજારનું ડેવલપમેન્ટ પણ કેવું થઈ રહ્યું છે તેના ઉપર કરીશું એક નજર. વડોદરા એક ગુજરાતની સંસ્કારી નગરી છે. તેને એજ્યુકેશન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. સયાજીની નગરી છે વડોદરા, તો પ્રોપર્ટીનું સારું માર્કેટ પણ છે વડોદરા. વડોદરા એક ગુજરાતની એવી જગ્યા છે જેની પ્રોપર્ટીની માંગ અને કિંમત બંને સ્થિર છે. વડોદરામાં ઘણા બધા બાંધકામ ચાલી રહ્યા છે. તેની સામે લોકોની 2 અને 3 BHK ના ફ્લેટ અને બંગલોઝની માંગ પણ છે. હવે વડોદરાની આસપાસના વિસ્તારોનો વિકાસ પણ પૂર ઝડપે થઈ રહ્યો છે અને નામાંકિત બિલ્ડરો પોતાના પ્રોજેક્ટ આ વિસ્તારોમાં બનાવી રહ્યા છે. તો આજે આપણે વાત કરવાના છે વડોદરાના ન્યૂ અલકાપુરી વિસ્તારની. આ વિસ્તારમાં રહેનારને પ્રાકૃતિક વાતાવરણનો લાભ તો મળશે જ, અને સાથે સાથે પ્રોપર્ટીની કિંમત પણ વ્યાજબી હશે. વડોદરાના પ્રોપર્ટી બજારમાં આજે આપણે વાત કરવાના છીએ આ શહેરના ખૂબ ઝડપથી વિકસતા વિસ્તાર ન્યૂ અલકાપુરીની. આ વિસ્તારમાં પ્રથમ બ્લોએટ્સની સ્કીમ આવેલી છે. આ સ્કીમની અંદર આપના માટે થઈને કેવા પ્રકારના ઓપ્શન્સ અવેલેબલ છે, શું છે આખી સ્કીમની ખાસિયત, તેના વિશે તો વાત કરીશું. પરંતુ એ પહેલા નજર કરીએ આ સ્કીમના ડેવલપર્સની કંપનીની પ્રોફાઇલ ઉપર. વડોદરાનું પ્રથમ ગ્રુપ રિયલ એસ્ટેટ ક્ષેત્રે શહેરનું નામાંકિત ગ્રુપ રહ્યું છે. વર્ષ 1997માં શરૂ થયા બાદ પણ ઝડપથી આગળ વધતું રહ્યું છે. છેલ્લા 2 દાયકામાં ગ્રુપે 1 મિલિયન સ્ક્વેર ફીટ જગ્યાનો વિકાસ કર્યો છે. રેસિડેન્શિયલ ક્ષેત્રે તેમના દ્વારા નિર્માણ થયેલી પ્રોપર્ટીમાં 1500 પરિવારો હાલ વસવાટ કરી રહ્યા છે. આ ગ્રુપ તરફથી પ્રોપર્ટીના નિર્માણમાં ખાસ ગ્રાહકોની લક્ઝરી અને સુરક્ષાને ધ્યાનમાં રાખવામાં આવે છે. પ્રથમ ગ્રુપનો લક્ષ્યાંક રહ્યો છે કે તેમના ગ્રાહકો તેમના વિકાસમાં ભાગીદાર બને. આ જ ગ્રુપની આજે આપણે પ્રથમ બ્લુ એટ સ્કીમની મુલાકાત લઈ રહ્યા છે. સાથે જ પ્રથમ ગ્રુપનો દાવો છે કે ફ્લેટની સ્કીમમાં જે ક્લબ હાઉસની સુવિધા આપવામાં આવી છે તે પ્રકારની સુવિધા શહેરના અન્ય કોઈ ફ્લેટની સ્કીમમાં પ્રોપર્ટી ડેવલપર્સ દ્વારા આપવામાં આવી નથી. આ ઉપરાંત ટ્રાય એન્ડ બાયનો એક નવીનતમ વિચાર પણ આ ગ્રુપ તરફથી લાવવામાં આવ્યો છે, જેમાં ગ્રાહકને મકાન ખરીદવું છે કે નહીં તેનો નિર્ણય લેવા માટે ગ્રાહક પ્રથમ બ્લુએટમાં આવીને 2 દિવસ રહી શકે છે. અને સાથે જ હવે અત્યારે આપણે આવી ગયા છે પ્રથમ બ્લોએટ્સના સ્કીમ ઉપર. 11 એકરના વિશાળ વિસ્તારની અંદર ફેલાયેલી આ સ્કીમની અંદર 2 અને 3 BHKના વાસ્ટ ઓપ્શન્સ આપને અવેલેબલ છે. આ ફ્લેટની અંદર કેવા પ્રકારની એમેનિટીઝ છે તેના ઉપર નજર કરીશું. સાથે જ અહીંયા જાણીશું કે ક્લબ હાઉસમાં તમને કેવા પ્રકારની એક ખાસ સુવિધાઓ આપવામાં આવી છે તેના વિશે પણ નજર કરીશું. પરંતુ અત્યારે આપણે શરૂઆત કરીએ અહીંના સેમ્પલ હાઉસ સાથે.
તો અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા સેમ્પલ હાઉસમાં. અહીંયા બે પ્રકારના ઓપ્શન્સ અવેલેબલ છે, 2 અને 3 BHK ના, જેમાં 3 BHK ની અંદર 2022 સ્ક્વેર ફીટનો એરિયા આપવામાં આવ્યો છે. 2 BHK ની અંદર વાત કરીએ તો અહીંયા 1418 સ્ક્વેર ફીટ સુધીનો એરિયા આપવામાં આવ્યો છે. અત્યારે આપણે જે લિવિંગ રૂમની વાત કરી રહ્યા છે, અહીંના જો એરિયાની વાત કરીએ તો અહીંયા ઓલમોસ્ટ 12 બાય 17 ની એક સ્પેસ આપવામાં આવી છે, જેમાં આપનો એક લિવિંગ રૂમ તરીકેનો એરિયા અલગથી આપ ડિફાઇન કરી શકો છો. સાથે જ અહીંયા લિવિંગ રૂમ સાથે અટેચ બાલ્કની પણ આપવામાં આવી છે, જેનો પણ આપ એક સારો એવો બેનિફિટ લઈ શકો છો. લંબાઈમાં સારી આ બાલ્કની છે, 10 બાય 3 ની આ બાલ્કની આપવામાં આવી છે. અહીંનો ડાઇનિંગ એરિયા અને કિચન એરિયા પણ ખૂબ સારો છે, એના ઉપર પણ હવે એક નજર કરીશું. તો હવે આ સેમ્પલ હાઉસના આપણે ડાઇનિંગ અને કિચન એરિયાની વાત કરીએ. અત્યારે આપ જે જોઈ રહ્યા છો એ ડાઇનિંગ એરિયા છે. ઓલમોસ્ટ 7 બાય 10 નો આ ડાઇનિંગ એરિયા આપવામાં આવ્યો છે અને આ ડાઇનિંગ એરિયાની સાથે કનેક્ટેડ આપ જોઈ શકો છો લિવિંગ રૂમ એરિયા પણ છે, સાથે કિચનનો એરિયા પણ અહીંયા એટલો જ કનેક્ટેડ આપને દેખાઈ રહ્યો છે. કિચન એરિયાની સાથે અહીંયા વોશ એરિયા પણ આપવામાં આવ્યો છે, જે નોર્મલી આપણે જોયો છે કે ફ્લેટમાં બાલ્કનીની સાથે હોય છે. અહીંયા એ પ્રકારની બાલ્કની વગર આપવામાં આવ્યો છે. સાથે જ કિચનની બાજુમાં જ આપને એક એવો એરિયા આપવામાં આવ્યો છે જેને આપ સ્ટોર એરિયા તરીકે અથવા તો પૂજા રૂમ તરીકે પણ ડેવલપ કરી શકો છો. ડિપેન્ડ છે તમે એના માટેથી તમારું ઇન્ટિરિયર કેવી રીતના ડિઝાઇન કરો છો. તો આ તો વાત થઈ લિવિંગ એરિયા, ડાઇનિંગ એરિયા અને કિચનની. હવે આપણે વાત કરીશું અહીંના બેડરૂમ્સની. તો હવે આ સેમ્પલ હાઉસના આપણે ચિલ્ડ્રન બેડરૂમની અંદર આવી ગયા છીએ. આ રૂમની સાઇઝ જોઈએ તો આપણે 10 બાય 12.5 ની આપવામાં આવી છે. આમ જોવા જઈએ તો થોડો કોમ્પેક્ટ છે રૂમ, પરંતુ જે રીતનું ફર્નિચર અહીંયા મૂકવામાં આવ્યું છે તેના પરથી એક આઈડિયા લઈ શકો છો આપ કે અહીંયા જો આપ આ પ્રકારનું એક ફર્નિચર ડિઝાઇન કરો તો આપણને એક સારી એવી એક પ્રેશિયસ જગ્યા મળી શકે તેમ છે. બેડ જોયો છે, એની બાજુમાં જ આપણે હવે અહીંયા જોઈ શકીએ છીએ કે જે છોકરાઓ માટે થઈને સ્ટડી માટેનું એક ટેબલ પણ છે. એની બાજુમાં જ એક નાનકડું ડ્રેસિંગ ટેબલ તરીકેનું પણ એક ટેબલ બનાવી શકાય તેમ છે અને એક વોર્ડરોબ એક કોમ્પેક્ટ સાઇઝનો અહીંયા તમે મૂકી શકો છો. જો સાઇઝ વાઇઝ વાત કરીએ તો રૂમ જે રીતના એક બાળકો માટેનો રૂમ હોય એ પ્રકારની સાઇઝનો જ છે, પરંતુ જે રીતનું ઇન્ટિરિયર અહીંયા બનાવવામાં આવ્યું છે એ અહીંયા એક આપણે ખાસ આકર્ષક રીતે જોઈ શકીએ છીએ. આ સાથે આપણે એક ખાસ વસ્તુ અહીંયા જણાવી દઉં કે પ્રોપર્ટી ડેવલપર્સ કે બિલ્ડર તરફથી આ પ્રકારનું કોઈ ફર્નિચર કે ફિક્સર્સ આપવામાં નથી આવતું. એ આપણે જાતે અહીંયા બનાવવાનું રહેશે, પરંતુ અહીંયા આપને એક આઈડિયા મળી શકે કે આ સેમ્પલ હાઉસની અંદર જે પ્રકારે તેમને ફર્નિચર અને ફિક્સર્સ મૂકેલા છે લિવિંગ એરિયાની અંદર, કિચનની અંદર, એ પ્રકારનું જો તમે આયોજન કરો તો આપનો જે સાઇઝ છે એ સાઇઝ પ્રમાણે તમે અહીંયા એક સ્પેસનો ઓપ્ટિમમ યુઝ કરી શકો છો. અને હવે વાત કરીશું આપણે આગળ માસ્ટર બેડરૂમની. તો હવે આપણે આ પ્રેશિયસ અપાર્ટમેન્ટના એક બીજા બેડરૂમની અંદર આવી ગયા છીએ. જો સાઇઝ પ્રમાણે અહીંયા વાત કરીએ તો 12 બાય 13 ની સાઇઝ આપવામાં આવી છે. જે પ્રકારનો ઇન્ટિરિયર આપ અહીંયા જોઈ રહ્યા છો, એક સાઇઝ વાઇઝ જોઈએ તો અહીંયા એક સારો એક બેડ આપવામાં આવ્યો છે. એની સાથે આપણે અહીંયા એક સ્ટડી ટેબલ અને એક ડ્રેસિંગ રૂમ જોઈ રહ્યા છે. સ્ટડી ટેબલ ઓર રાધર આને રીડિંગ ટેબલ તરીકે પણ આપ યુઝ કરી શકો છો. બેઝિક ઇન્ટિરિયર અહીંયા આપવામાં આવ્યું છે, એટલે આ રૂમને આપ જો ગેસ્ટ રૂમ તરીકે પણ જો ડેવલપ કરવા માંગતા હોય તો કરી શકો છો, કારણ કે એ પ્રકારે અહીંયા જોઈએ તો અટેચ ટોયલેટ એન્ડ બાથરૂમ પણ આપવામાં આવ્યા છે, જે પણ આ રૂમની અંદર એક ખાસિયત તરીકે આપણે જોઈ શકીએ છીએ.
તો આ વાત થઈ અહીંના એક બીજા રૂમની. હવે અહીંયા એક ત્રીજો રૂમ છે જે માસ્ટર બેડરૂમ છે. તેના ઉપર નજર કરીશું કે અહીંયા આપ કેવા પ્રકારનું એક ઇન્ટિરિયર ડિઝાઇન કરી અને સારી એવી એક સ્પેસનો મેક્સિમમ ઉપયોગ કરી શકો છો. તો હવે આપણે આ પ્રેશિયસ પ્લેટના માસ્ટર બેડરૂમમાં આવી ગયા છે. ઓલમોસ્ટ આપણે અહીંયા જોઈ શકીએ છીએ ખાસી એવી પ્રેશિયસ સાઇઝ તમને અહીંયા આપવામાં આવી છે. વાસ્ટ ફર્નિચર તમે અહીંયા મૂકી શકો એ પ્રકારની સુવિધા છે. માસ્ટર બેડ તો તમે અહીંયા જોઈ જ રહ્યા છો. સાથે જ તમે અહીંયા જોઈ શકો છો કે તમને અહીંયા બીજી ફેસિલિટી તરીકે એક કોમ્પેક્ટ વોર્ડરોબ માટેની સુવિધા મળી રહી છે. રીડિંગ અને ખાસ કરીને અહીંયા આપ જોઈ શકો છો કે રાઇટિંગ ડેસ્ક તરીકેની એક પણ ફેસિલિટી તમને આ બાજુ મળી રહી છે. આ સાથે જ ડ્રેસિંગ ટેબલ માટેની પણ અલગ સુવિધા આપવામાં આવી છે. નેટ સાઇઝ જોઈએ તો અહીંયા 12x13ની સાઇઝનો આપણે રૂમ જોઈ રહ્યા છે કે જેમાં અટેચ ટોયલેટ બાથરૂમ પણ આપણને મળે છે. તેની સાઇઝ આપણે જોઈએ તો અહીંયા 5x7.5ની આપણને જોવા મળી રહી છે. ઓવરઓલ અત્યારે આપણે આખો પ્રેશિયસ પ્લેટનો વ્યૂ લીધો છે. હવે આપણે આ પ્લેટના આખી સ્કીમના જે ડેવલપર્સ છે તેમની પાસે જઈશું, તેમની સાથે મુલાકાત કરીશું અને તેમની પાસેથી જાણીશું કે આ સ્કીમની અંદર એવા કયા ફેક્ટર્સ છે કે જે અત્યારે કસ્ટમર્સને એટલે કે આપને આકર્ષી શકે તેમ છે. Sera present Property Bazaar. તો વડોદરામાં આજે આપણે પ્રથમ આ બ્લુએટ સ્કીમની જે મુલાકાત લીધી એના ડેવલપર્સ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. જયંત સિંઘવી સર, સ્વાગત છે આપનું CNBC બજારમાં. સૌપ્રથમ તો અમે આપની સ્કીમ જોઈ, ખૂબ આકર્ષક લાગી, પણ સવાલ અહીંયા થોડા એક એરિયાને લઈને અને સ્કીમને લઈને કેટલાક થઈ રહ્યા છે જે કદાચ અમારા દર્શકોને પણ હશે. તો પહેલો પ્રશ્ન અહીંયા એ થઈ રહ્યો છે કે વડોદરાનો જે રીતના વિકાસ થઈ રહ્યો છે, ન્યૂ અલકાપુરી વિસ્તાર જે રીતના આપણે જોયો એ વિસ્તાર એક સારો એવો ડેવલપ થઈ રહ્યો છે. અમે પણ એ રીતના જોયું. શું કારણ લાગી રહ્યું છે આપને આ વિસ્તારની અંદર આટલી મોટી 11 એકરની સ્કીમ મૂકવા પાછળનું? મિનિંગ તમે જેમ કીધું કે એ એરિયા નવો ડેવલપ થઈ રહ્યો છે, ઇન ધ સેન્સ કે એ એરિયામાં મેક્સિમમ ડેવલપમેન્ટનું એક્સપેક્ટેશન છે. જે રીતે ઇટ્સ અ ગ્રીન એરિયા જેમાં આજુબાજુમાં એન્વાયરમેન્ટ ઇઝ વેરી ગુડ અને ધી કનેક્ટિવિટી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ ઓલ્સો ગુડ. સો એક એક્સપેક્ટેશન છે કે શહેરનો વિકાસ એ તરફ વધારે વધશે અને એરિયા પણ સરસ છે. ત્યાં હવા, પાણી અને ગ્રીનરી ને તમે જુઓ તો that is much better than say eastern side or other parts of the city. એટલે so we think that it's a very nice place to live in. અને તમે ત્યાં જોયું હશે કે તમે સપોઝ 10મે માળે કે 11મે માળે જુઓ તો આજુબાજુમાં ચારે તરફ બધું ખુલ્લું ને ગ્રીનરી ને એકદમ એન્વાયરમેન્ટ સરસ લાગે. અમારે હમણાં 15th ઓગસ્ટે અમે ત્યાં ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેટ કર્યો તો સવારે બધા એમ જ કહેતા હતા કે જાણે લોનાવાલા આવી ગયા હોય એવું લાગે. સો ઇન વે ઇટ ઇઝ ક્લોઝ ટુ સિટી, એટલે ઇટ ઇઝ પાર્ટ ઓફ ધ સિટી એન્ડ it will do well. And because we are able to provide good quality product at very reasonable rates. So I think for upper middle class people, it's a good project from our point of view. અમે જોઈએ સ્કીમ આપની જે 11 એકરમાં જે રીતના એક ફેઝ વાઇઝ અત્યારે ડેવલપમેન્ટ કરવા માટેનું આપણે વિચાર્યું છે. હાઈરાઇઝ અહીંયા આપણે કહી શકાય મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ બની રહી છે. કિંમત પણ અમે જોઈએ તો 33 લાખથી આપણે 50 લાખની વચ્ચે જોઈ રહ્યા છે. તો આપને શું મત બની રહ્યો છે કે અહીંયા જે રીતનું આપણે આ ડેવલપમેન્ટ કરવા માટેનું તમે આયોજન કર્યું છે, કસ્ટમર્સને અહીંયા વધારે એટ્રેક્ટિવ વસ્તુ કઈ બનશે? I think one is the location by itself is very attractive. As I said કે એકવાર તમે ત્યાં અંદર પ્રોજેક્ટમાં આવો એટલે તમને બધું ખુલ્લું ને સરસ મજા ગમે એવું છે. એન્ડ ઓલ્સો વોટ વી હેવ ડન, એટલે અમે જે બધું એમ્યુનિટીઝ પ્રોવાઈડ કરી રહ્યા છીએ
વન ઇઝ ઇટ ઇઝ કમ્પ્લીટલી સેફ. વી હેવ ફર્સ્ટ ઓફ ઓલ તમે જેવો આખું પ્રોજેક્ટ છે તો એમાં પેરીફેરી પ્રોટેક્શનથી લઈને બધી સિક્યોરિટીની ઘણી બધી વ્યવસ્થા કરી છે. સેકન્ડ ઇઝ ફોર ઇવન નાના છોકરાઓ માટે કે નાના છોકરાઓથી લઈને મોટા માટે બધા માટે કાંક ને કાંક વ્યવસ્થા છે, જેમ કે ક્રિકેટ પિચ છે, સ્વિમિંગ પુલ છે, મોટી ઉંમરના માણસો માટે બેસવા માટે વ્યવસ્થા છે, વેર દે કેન હેવ અ ગેટ ટુગેધર. એટલે વી હેવ થોટ ઓફ ઓલ ધ પીપલ અક્રોસ ધી એજ રેન્જ એન્ડ વી હેવ પ્રોવાઇડેડ સમથિંગ ફોર એવરીવન. And so I think we have one of the largest clubhouse in the city in that project, and so we have tried to give maximum possible amenities and facilities to our customers. સાથે હવે અહીંયા એક બીજો મુદ્દો અત્યારે એ પણ છે કે ઘણા બધા રિપોર્ટ્સ એવા આવી રહ્યા છે અને ઘણા બધા મુદ્દાઓ એવા ચર્ચાઈ રહ્યા છે કે રિયલ એસ્ટેટમાં સ્લો ડાઉનની સ્થિતિ છે ને એ રીતના છે, પરંતુ અમે જે રીતના વડોદરાનું ડેવલપમેન્ટ જોઈ રહ્યા છે અહીંયા કંઈક સ્થિતિ રિયલ એસ્ટેટના સેક્ટરમાં કંઈક ડિફરન્સ દેખાઈ રહી છે. આપનો શું વ્યૂ છે અહીંયા વડોદરાનું રિયલ એસ્ટેટ સેગમેન્ટ કેવું છે? એઝ યુ સેડ રાઇટલી કે વડોદરામાં ઇટ ઇઝ ઓલવેઝ ગુડ એન્ડ સ્ટડી. એન્ડ ઓલ્સો વડોદરામાં બીજા બધા શહેરો કરતાં ભાવ હજી પણ રિઝનેબલ છે. So I think it's a very good place for people to buy. City is very nice. City is fantastic. The rates are very reasonable. That is why we see lot of inquiries and actual customers from all over the country and in fact all over the world. There are cases where people look up the property on our website. Website ઉપર જોઈને ફોન કરીને કે અમારે બુક કરાવવું છે. એટલે મે બી 2-4 વર્ષ પહેલા મને કોઈ કીધું હોત કે રિયલ એસ્ટેટ કે માં પણ ઓનલાઈન સેલ થઈ શકે તો આઈ વુડ હેવ નોટ બિલીવડ ઇટ, પણ એવું હવે અત્યારે થઈ રહ્યું છે. એટલે ઇન ધ સેન્સ કે સો એઝ આઈ સેડ કે because the rates are good and the city provides good infrastructure in every way, I think Vadodara's future is brilliant. સર છેલ્લે એક સવાલ એ રહેશે કે જે રીતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે આખું અહીંયા ડેવલપ થતા જોયું છે, સાથે જ આખી આપની સ્કીમની પણ અમે મુલાકાત લીધી છે, પરંતુ ફેઝ વાઇઝ અહીંયા આપનો એક ટાર્ગેટ છે, તો ઓવરઓલ અહીંયા કેટલા વર્ષની સુધીમાં આપણે આખું ડેવલપમેન્ટ કમ્પ્લીટ થશે? અત્યારે ઇનિશિયલી વી ડીડ ફેઝ વાઇઝ 2-3 બિલ્ડિંગ કર્યા સો દેટ we know what is the expectation and all, but now we will speed up the development. એટલે next I think 2-2.5 વર્ષમાં more or less બધો પ્રોજેક્ટ પતી જવાની આશા ખરી, કારણ કે and our expectation is કે આ દિવાળી સુધીમાં market also would take off because of the expected interest rate cut. I think market should take off and so I think we expect next 2-3 વર્ષમાં we should be able to more or less close the project. Thank you sir, અમારી સાથે અહીંયા જોડાવા બદલ. Thank you very much for having me. તો અત્યારે આપણી સાથે અહીંયા જોડાયેલા હતા જયંત સિંઘવી કે જે અહીંયા વાત કરી રહ્યા હતા કે ઓવરઓલ આ પ્રોજેક્ટ માટે થઈને ડેવલપમેન્ટ આગળ કેવું થઈ શકે છે. પ્રથમ બ્લુ એટ્સની સ્કીમ 11 એકરમાં ફેલાયેલી છે, જેમાં પ્રથમ તબક્કાનું બાંધકામ પૂર્ણ થયું છે. આ ઉપરાંત બાકીના તબક્કામાં ડિમાન્ડ અનુસાર 2 અને 3 BHK ફ્લેટનું નિર્માણ કરવામાં આવશે. આ સ્કીમની ખાસ વાત એ છે કે બંગલોઝની સ્કીમમાં આપવામાં આવતી હોય તેવા પ્રકારની ક્લબની સુવિધા અહીં આપવામાં આવી છે. ક્લબ હાઉસમાં સ્પોર્ટ્સ માટેની ખાસ વ્યવસ્થા છે, જેમાં ટેનિસ કોર્ટ, સ્કેટિંગ એરિયા, ટેબલ ટેનિસ અને બેડમિન્ટન માટેની ખાસ જગ્યાઓ બનાવવામાં આવી છે. આ ઉપરાંત જીમ, મિની થિયેટર, કમ્યુનિટી હોલ અને ક્રિકેટ પીચની સુવિધા પણ આપવામાં આવી છે. તેમજ ક્લબ હાઉસમાં ગેસ્ટ રૂમની સુવિધા પણ આપવામાં આવી છે, જેમાં કોઈ મેમ્બરને ત્યાં ગેસ્ટ હોય તો તેમને રહેવા માટેની વ્યવસ્થા ક્લબ હાઉસમાં મળી શકે છે.
આ સ્કીમમાં પાર્કિંગ માટેની પણ વિશાળ જગ્યા આપવામાં આવી છે, જેમાં 2 વ્હીલર માટેની કોમન સ્પેસ છે, જ્યારે કાર્સ માટે અલગથી જગ્યા આપવામાં આવી છે. સૌથી મહત્વની અને આકર્ષક સુવિધા અહીંની સિક્યોરિટીની છે, જેમાં રેડિયો ટેગ મેમ્બર્સની કાર માટે આપવામાં આવશે અને આ ટેગની મદદથી તેમની કાર સોસાયટીમાં દાખલ થઈ શકશે. તેમજ સ્કીમમાં દાખલ થવાથી લઈને ફ્લેટમાં ઉપર જવા સુધીના તબક્કે સીસીટીવી કેમેરા ફોલો કરતા રહેશે. આ મુજબની બધી સુવિધાઓ બહુ જૂજ જ ફ્લેટની સ્કીમમાં મળી શકે છે. જેમાં બીજું આકર્ષક પાસું છે તેની કિંમત, કે જે 2 BHK ફ્લેટ માટે 33 લાખથી શરૂ થાય છે, જ્યારે 3 BHK ફ્લેટની કિંમત 48 લાખથી શરૂ થાય છે. તો આજે બરોડાની આપણે પ્રથમ આ બ્લુએટ સ્કીમની મુલાકાત લીધી ને અહીંયા મિડલ ક્લાસને ખાસ કરીને અફોર્ડેબલ રહે એ પ્રકારના 2 અને 3 BHK ફ્લેટ્સની સ્કીમ જોઈ. 11 એકરમાં ફેલાયેલી આ સ્કીમની અંદર હજુ પણ કેટલાક ફેઝ બાકી છે, એટલે જો આપને અહીંયા મકાન ખરીદવાની ઈચ્છા હોય તો ચોક્કસ આપના માટે થઈને અહીંયા એક સારા ઓપ્શન્સ અવેલેબલ બનતા દેખાઈ રહ્યા છે. તો પ્રોપર્ટી બજારની આજની સફરમાં બસ આટલું જ. આગામી સપ્તાહે ફરી આવીશું આપને માટે લઈને નવા પ્રોપર્ટીઝના ઓપ્શન લઈને. ત્યાં સુધી આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર. Cena present Property Bazaar.